ઉમામાની વાર્તા। એક દિવસ શિવ પાર્વતી મૃત્યુલોક પર ફરવા નીકળ્યા। ફરતા ફરતા એક ગામમાં આવ્યા। એક ખેતર પાસેથી પસાર થતાં એક બાજરિયું પાર્વતીના ઝાંઝરમાં ભરાઈ ગયું। પાર્વતીજીએ તો બાજરિયું મસળીને લીલોછમ બાજરો ખાવા લાગ્યા। થોડોક ખાધો ત્યાં શિવજી બોલ્યા કે હે દેવી, માલિકને પૂછ્યા વગરનું ખાવું એ ચોરી છે, તમે પાપમાં પડ્યા। હવે આ દોષમાંથી મુક્ત થવું હોય તો બાજરાના જેટલા દાણા ખાધા એટલા દિવસ આ ખેતરના માલિકના ઘેર રહીને કામ કરો। પાર્વતીએ તો હસીને સજા સ્વીકારી લીધી। શિવજી ગયા કૈલાસ અને પાર્વતી આવ્યા ખેડૂતના ઘેર। ખેડૂત અને એની પત્ની દેવદર્શને ગયા હતા। 9 વર્ષની દીકરીએ મીઠો આવકાર આપી પાણી પાયું। ખેડૂત આવ્યો એટલે પાર્વતીએ વાત કરી કે મને કામે રાખો, જગતમાં એકલી છું, એક ટંક ખાઈશ અને કહેશો એ કામ કરીશ। ખેડૂત ગરીબ હતો પણ ઘણો દયાળુ હતો। એ તો બોલ્યો કે ખુશીથી રહો, થાય એ કામ કરજો। જગત જનનીના પગલાં થતાં જ ખેડૂતના ભાગ્ય 16 કળાએ ખીલી ઉઠ્યા। 100 ગણો પાક થયો। ગામમાંથી રોગ દોગ શોક ચાલ્યા ગયા। પાર્વતી દેવી તો ખેડૂતના નાનકડા કુટુંબ સાથે એવા હળીમળી ગયા કે ઉમામા કરતાં સૌના મુખ શોભવા લાગ્યા। પાવન પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં ખેડૂતે ધામધૂમથી વ્રત ઉજવ્યું। બ્રાહ્મણ જમાડ્યા। પાર્વતી દેવી રાંધે અને સૌ ખાય। એમ કરતાં 300 દિવસ પૂરા થયા। 65 દિવસ બાકી રહ્યા ત્યારે ગામે સંઘ કાઢી કાશીની જાત્રા કરવાનું નક્કી કર્યું। ખેડૂત અને એની પત્ની પણ સંઘમાં જોડાયા। દીકરી અને ઘર ઉમામાને ભળાવ્યા। સંઘ ઉપાડ્યો ત્યારે ઉમામાએ ખેડૂતને લાલ રંગનું કપડું આપતા કહ્યું કે ભાઈ, આ ગંગાને કહેજો કે ઉમામાએ મોકલ્યું છે, હાથોહાથ લે તો જ આપજો। ખેડૂત મનમાં દાંત કાઢવા લાગ્યો, પણ બહેનનું દિલ ન દુભાય એટલા ખાતર કપડું લઈ લીધું। રસ્તામાં આવતા તીર્થોના દર્શન કરતો સંઘ કાશીએ પહોંચ્યો। 5 દિવસ સૌ રોકાયા। ગંગા સ્નાન કર્યું, ખૂબ દર્શન કર્યા। પછી સંઘ પાછો ફર્યો। અડધા રસ્તે ખેડૂતને યાદ આવ્યું કે ઉમાબેનનું કપડું તો રહી ગયું। ખેડૂતનો જીવ બળવા લાગ્યો। એ તો ગયો સંઘપતિ પાસે, જઈને વિનંતી કરી કે જો સંઘ 5 દિવસ અહીં રોકાય તો હું કપડું દેતો આવું। સંઘપતિએ જંગલમાં રોકાવાની ના પાડી દીધી એટલે ખેડૂત અને તેની પત્ની એકલા પાછા કાશીએ ગયા। આ બાજુ સવાર પડતા સંઘપતિએ પ્રયાણનો આદેશ આપ્યો, પણ બળદ ઊભા ન થયા। ખૂબ કોશિશ કરી પણ બળદ ડગલુંય ન ખસ્યા। માંદા પડી ગયેલા બળદ સાજા ન થાય ત્યાં સુધી ફરજિયાત રોકાણ કરવું પડ્યું। પેલી બાજુ ખેડૂત અને એની પત્ની કાશીએ પહોંચ્યા। ગંગામાં સ્નાન કર્યું। પછી ગંગાને પ્રાર્થના કરી કે ઉમામાએ કાપડું મોકલ્યું છે, હાથોહાથ સ્વીકારો તો જ આપવાનું છે। ત્યાં જ ચમત્કાર થયો। જળમાંથી 2 રત્ન કંકણ પહેરેલા હાથ બહાર આવ્યા। કપડું સ્વીકારીને અદૃશ્ય થઈ ગયા। ખેડૂત ગદગદ થઈ ગયો। ખેડૂત અને એની પત્ની પાછા ફર્યા। જોયું તો સંઘ હતો ત્યાંનો ત્યાં। ખેડૂતે બધી વાત જાણી અને જઈને બળદ પર હાથ ફેર્યો। ત્યાં તો માંદા બળદ સાજા થઈને ચાલવા લાગ્યા। બધા ખેડૂતની ભક્તિના વખાણ કરવા લાગ્યા। સંઘ ગામમાં પાછો ફર્યો। વાજતે ગાજતે સામૈયા થયા। ખેડૂતે સંઘ જમણ કર્યું। આમ કરતાં 360 દિવસ વીતી ગયા। 5મા દિવસ 5 દિવસ રહ્યા। છેલ્લા દિવસની સવારે પાર્વતી બોલ્યા કે ભાભી, આજે તો ભાઈને ભાત દેવા હું જઈશ, કોઈ દી ગઈ નથી, આજ તો જવું છે। ઉમામાં તો ભાત લઈને ગયા ને ગયા। ખેડૂત ભાતની રાહ જુએ છે પણ સાંજ સુધી કોઈ ભાત લઈને ન આવ્યું। ઘેર આવીને પત્નીને પૂછ્યું ત્યારે પત્ની બોલી કે ભાત દેવા તો ઉમામાં સવારે આવ્યા છે। ખેડૂતને ચિંતા થઈ। ઘેર તપાસ કરી, ખેતરે શોધ કરી, પણ ઉમામાં ન મળ્યા। ત્યારે ખેડૂતે સંકલ્પ કર્યો કે હવે તો ઉમાબેનને આવીને થાળી પીરસે તો જ જમવું, નહીંતર ભૂખ્યા પ્રાણ તજવા। 4 દિવસ વીતી ગયા। ખેડૂત નથી અન્ન લેતો, નથી જળ લેતો। 5મા દિવસે પાર્વતીજી પ્રગટ થયા।
તત્કાલ પાર્વતીજીએ આદ્યશક્તિનું રૂપ ધારણ કર્યું અને પતિ પત્નીને આશીર્વાદ દીધા. આશીર્વાદ આપીને દેવી જવા લાગ્યા ત્યારે ખેડૂતની પુત્રી બોલી કે માં, મારે એકેય ભાઈ નથી, હું રાખડી કોને બાંધું? દેવીએ આશીર્વાદ દીધા કે 9 માસે પુત્ર જન્મશે. આદ્યશક્તિ અંતર ધ્યાન થયા. ખેડૂત દંપતી આનંદ પામ્યા. અવતાર ધન્ય થઈ ગયો. 9 માસે દેવના ચક્કર જેવા દીકરાનો જન્મ થયો. પુરુષોત્તમ વ્રતના પુણ્ય પ્રભાવે ખેડૂત દંપતી મહાફળ પામ્યા. જય જય પુરુષોત્તમ ભગવાનની.